નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચમાં ભારતની 4 વિકેટથી જીત થઈ, જેને લઈને દેશભરમાં ખુશીનો માહોલ જામ્યો છે. તો સાથે છોટાઉદેપુરમાં પણ આ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નગરમાં ક્રિકેટ પ્રેમીઓએ તીનબત્તી વિસ્તારમાં ભેગા થઈ જશ્ન મનાવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પણ હાજર રહ્યા હતા. નાના ભૂલકાઓથી લઈ યુવાઓ, વડીલો, આગેવાનો સૌ કોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. ફટાકડા ફોડી, આતશબાજી કરી અને ડીજેના તાલ સાથે યુવાનો વચ્ચે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પણ મન મૂકીને નાચ્યા છે. આજ રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની જે મેચ રમાઈ દુબઈની અંદર, એમાં ભારતની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અને જીત અપાવી છે. એ બદલ બધા જ તમામ ખેલાડીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે ક્રિકેટ પ્રેમી જનતા છે એને આનંદ અને ઉત્સાહ આજે વ્યક્ત કરવા માટે પાવી જેતપુરની જનતા અહીંયા તીનબત્તીના ચોકની અંદર ભેગા થયા છે. તો દેશના તમામ લોકોને પણ આજના આ આનંદ માટે શુભેચ્છાઓ પાઠવું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.